જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું શગોણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે હું શેર કરીશ પીઝાના રોટલા કઈ રીતે બનાવાય તેની રેસીપી. અને હા, તમને જો મારી રેસીપીઓ સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો પીઝાના રોટલા બનાવવાની શરૂઆત કરીએ. પીઝાના રોટલા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે. આ લોટને પહેલાં આપણે ચારી લેશું. હવાલા વડે ચારી લેશું. હંમેશા લોટ ચારીને જ વાપરવાનો. કંઈ હોય નહીં છતાં પણ ચારવો પડે. લોટ સરસ રીતે ચરાઈ ગયો છે તો પછી હવે લોટની વચ્ચે ખાડો કરી લેશું. બે ચમચી ખાંડ નાખી દેશું. 1 ચમચી નમક નાખશું. 1 ચૂટકી જેટલા બેકિંગ સોડા નાખીશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. 4 ચમચી જેટલું ખાટું દહીં નાખીશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું અને સરસ મજાનો પીઝાના રોટલાનો લોટ તૈયાર કરશું. જો વધારે પાણીની જરૂર પડશે તો જ પાણી નાખીશું. દુકાને જે રોટલા મળે તે આ જ રીતના બનાવેલા હોય છે. હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધી લેશું. લોટને વધારે કઠણ નથી બાંધવાનો. આ રીતનો લોટ બાંધવાનો, આંગળા ખૂતે તેવો. 250 ગ્રામ લોટમાં અડધા ગ્લાસ પાણીની જરૂર પડેલી છે. હવે લોટમાં થોડુંક તેલ નાખી અને લોટને સરસ રીતે મસળી લેશું. આ રીતનો લાડવો બનાવી અને 10 મિનિટ સુધી લોટને રેસ્ટ આપીશું. લોટને 10 મિનિટ રેસ્ટ આપીશું. ઢાંકીને મૂકી દેશું. લોટને જોઈ લેશું. પહેલા કરતાં સરસ રીતે આથો આવી ગયો છે લોટમાંથી. દસ મિનિટ રેસ્ટ આપશો એટલે એકદમ લોટ નરમ થઈ જશે. હવે રોટલાને શેકવા માટે મેં અહીં તવો લીધેલો છે. તેમાં પીઝાના રોટલા શેકીશું. ગેસ ચાલુ કરશું. ગેસ હંમેશા ધીમો રાખવાનો. તવો ગરમ થઈ જાય પછી ગેસ બસ આટલો કરી દેવાનો.
રોટલાને જાડો રાખવાનો હોય એટલે જેથી કરીને લોટ જાજો લેવાનો. કોરા લોટમાં લગાવી અને રોટલો બનાવી લેવાનો. આ રીતે પાટલો ફેરવી અને રોટલો બનાવી લેવાનો. આ રીતનો આંગળાથી દબાવીને પણ તમે રોટલો બનાવી શકો. આ રીતનો રોટલો જાડો રાખવાનો, વધારે પતલો રોટલો નથી રાખવાનો. હવે કાંટા ચમચી વડે છેદ પાડી લેશું જેથી કરીને રોટલો ફૂલે નહીં. પાટલો ફેરવતા જઈશું અને આ રીતના હોલ પાડી લેશું. હવે તવો સરસ ગરમ થઈ ગયો છે તો તેમાં રોટલો નાખી દેશું. આ રીતનો એકદમ ધીમો ગેસ રાખવાનો જેથી કરીને દુકાને રોટલા મળે તેવા જ તૈયાર થાય. હવે રોટલાને ફેરવી લેશું. આ રીતની ડિઝાઇન થઈ જાય એટલે રોટલો રેડી છે. હજુ આ બાજુ પણ થોડીક વાર રહેવા દેશું. આ રીતનો રોટલો થવા દેવાનો. હવે બીજો રોટલો પણ પકાવી લેશું. આ રોટલો તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. પેકિંગ કરીને રાખી દો એટલે બિલકુલ નથી બગડતો. તો તૈયાર થઈ ગયા છે પીઝા બનાવવાના રોટલા. તમને જો આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.